ભુજ શહેરના આરોગ્ય ક્ષેત્રમાં એક નવી હોસ્પિટલનો પ્રારંભ થયો છે. કાન, નાક અને ગળાના નિષ્ણાંત ડૉક્ટર નિસર્ગ દેસાઈ દ્વારા શિવ ક્લિનિક નામની નવી ક્લિનિકનો પ્રારંભ કરવામાં આવ્યો છે. હોસ્પિટલના પ્રારંભ પ્રસંગે અનેક લોકોએ હાજરી આપી હતી અને ડૉક્ટર દેસાઈને શુભેચ્છાઓ પાઠવી હતી. ડૉક્ટર નિસર્ગ દેસાઈ 6 વર્ષથી વધુનો વ્યવસાયિક અનુભવ ધરાવે છે અને તેમણે અદ્યતન ટેકનોલોજીથી સારવાર આપવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે શિવ ક્લિનિકમાં ખાસ કરીને બહેરાશ, રસી પડવી, પડદાના રોગો, અન્ય ENT સમસ્યાઓ માટે વિશેષ સારવાર ઉપલબ્ધ રહેશે. ડૉક્ટર નિસર્ગ દેસાઈએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે મારું લક્ષ્ય છે કે લોકોમાં ENT સમસ્યાઓ માટે સમયસર નિદાન અને યોગ્ય સારવાર મળે. હું ડૉક્ટર નિસર્ગ દેસાઈ છું, ENT સર્જન. અત્યાર સુધી 6 વર્ષથી GK જનરલ હોસ્પિટલમાં ENT ડિપાર્ટમેન્ટમાં સેવા આપતા હતા. હવે આપણે પોતાની હોસ્પિટલ શિવ કાન નાક ગળાની હોસ્પિટલની શરૂઆત કરી રહ્યા છીએ. અહીંયા ભુજમાં જનરલ હોસ્પિટલની સામે લોટસ કોલોનીમાં ખૂબ જ સારી મોટી સુવિધાઓથી સજ્જ ENT હોસ્પિટલની શરૂઆત કરી રહ્યા છીએ. આપણે સેવાઓની અંદર 24 કલાક ફાર્મસી, ઇમરજન્સી 24 કલાક, એની સાથે કાન નાક ગળા સંબંધિત બધી જ સમસ્યાઓનું આધુનિક પદ્ધતિથી સમાધાન કરીશું. આપણી પાસે અત્યારે સારામાં સારા માઇક્રોસ્કોપ, ઓપરેશન થિયેટરની વાત કરીએ તો સારામાં સારા માઇક્રોસ્કોપ જર્મનીથી મંગાવેલા એન્ડોસ્કોપ્સ અને સિસ્ટમ લીધેલી છે. આપણે કાનના પડદાના, કાનના સડાના, કાનની હાડકીના ઓપરેશન્સ કરીએ છીએ, નાકના પડદાના, નાકના મસાના, સાથે આંખમાંથી આવતા પાણીના નાસુરના ઓપરેશન, એના સિવાય ગળામાં કાકડાના, જીભના અથવા તો સ્વરપેટીના, અન્નનળીના, કંઈ નાનું ફસાઈ ગયેલું હોય અન્નનળીમાં, શ્વાસનળીમાં, એ બધું કાઢવાના ઓપરેશન, દૂરબીનથી જે થતા ઓપરેશન છે એ બધું જ કરીએ છીએ. એની સાથે મોં ગળાના કેન્સર, થાઇરોઇડ, લાળ ગ્રંથિ, ગળામાં થતી ગાંઠો, બધી જ વસ્તુઓના આપણે નિદાન અને ઉપચાર કરીશું.